નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 23મી એપ્રિલ અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેફામ નિવેદનો કરવા માટે જાણીતા છે, ત્યારે આ વખતે તેમની જીભ લપસી છે। ટ્રમ્પે અમેરિકામાં વસતા ભારતીયોને લેપટોપ વાળા ગુંડા કહ્યા છે, જ્યારે ભારતને નર્ક કહ્યું છે। આવું ક્યારે અને કોને તથા શા માટે કહ્યું તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારની વાત કરીએ તો અમેરિકાની બેન્કિંગ સિસ્ટમ હવે જાસૂસીનું નવું માધ્યમ બનવા જઈ રહી છે। ટ્રમ્પના શાસનમાં બેંકોમાં ખાતા ધરાવતા ઇમિગ્રન્ટ્સની તમામ વિગતો તથા તેમના વિઝા સ્ટેટસ વિશેની માહિતી એકત્ર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ સિવાયના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં વસવાટ કરતા વૃદ્ધોની હાલત હાલ ખરાબ થવા જઈ રહી છે, જેમાં વૃદ્ધોની ટેકણ લાકડી સમાન ગણાતા હેલ્થ વર્કર્સની ગ્રાન્ટ કાપી લેવામાં આવી છે, જેથી વૃદ્ધોને હવે નાની બીમારીમાં પણ હોસ્પિટલ જવાની ફરજ પડે તેમ છે। આવું શા માટે થયું તેની વિગતે વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। જે દેશને આપણે આપણી કર્મભૂમિ માની અને જે ભારત પોતાને આપણે આપણું સર્વસ્વ માનતા હોઈએ, તે જ દેશને દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ નર્ક કહીને અપમાનિત કરે, જ્યારે તમારી મહેનત અને બુદ્ધિ પ્રતિભાને ગુંડાગીરીનું નામ આપવામાં આવે ત્યારે તે અપમાનનો ઘા કેટલો ઊંડો હશે। ટ્રમ્પના એક શબ્દે આજે કરોડો ભારતીયોના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે અને એક નવો વિવાદ છેડી દેતું સત્ય સાંભળીને તમારું લોહી ચોક્કસ ઉકળી ઉઠશે। અત્યારે અમેરિકાના રાજકારણમાં એક બહુ મોટો ભૂકંપ આવ્યો છે અને તે પણ આપણા ભારત દેશને લઈને। ડોનાલ્ડ ટ્રમ્પ જેવો બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે, તેમણે ફરી એકવાર ભારત અને ભારતીયો વિરુદ્ધ અત્યંત ઝેરીલી અને નકારાત્મક ટિપ્પણી કરીને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે। ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક એવી પોસ્ટ શેર કરી છે, જેમાં ભારત અને ચીન જેવા દેશોને નર્કના દ્વાર તરીકે ઓળખવામાં આવ્યા છે। આ વાત માત્ર કોઈ અફવા નથી, પણ ટ્રમ્પે યુએસના જાણીતા રાજકીય વિવેચક અને રેડિયો હોસ્ટ માઇકલ સેવેજના પોડકાસ્ટનો વિડીયો રીપોસ્ટ કરીને આ વિવાદને હવા આપી છે। આ વિડીયોની સાથે ટ્રમ્પે પોડકાસ્ટની આખી સ્ક્રિપ્ટ પણ શેર કરી છે, જેમાં અમેરિકામાં આપવામાં આવતા જન્મજાત નાગરિકત્વ એટલે કે બર્થ રાઇટ સિટીઝનશીપની આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી છે। માઇકલ સેવેજે કેલિફોર્નિયાના આઈટી અને ટેક સેક્ટરમાં જે રીતે ભરતી કરવામાં આવે છે તેના પર પણ બહુ મોટો વાંધો ઉઠાવ્યો છે અને દાવો કર્યો છે કે આજે અમેરિકાની ટેક કંપનીઓમાં ભારત અને ચીનના લોકોનું વર્ચસ્વ એટલું બધું વધી ગયું છે કે સ્થાનિક લોકો માટે નોકરીની તક સાવ ખતમ થઈ ગઈ છે। સેવેજે અમેરિકાની નીતિને નિશાન બનાવી છે, જેમાં ત્યાં જન્મેલા બાળકને તરત જ નાગરિકત્વ મળી જાય છે અને ત્યારબાદ તે બાળકના માધ્યમથી ઇમિગ્રન્ટ્સના આખા પરિવારોને અમેરિકા લાવવાનો રસ્તો ખુલી જાય છે। ટ્રમ્પે આ વાતનું સમર્થન કરતા બહુ જ વિવાદાસ્પદ શબ્દો લખ્યા છે કે અહીં એક બાળક જન્મે છે અને તરત જ નાગરિક બની જાય છે અને પછી તેઓ ચીન, ભારત કે દુનિયાના કોઈ પણ નર્ક જેવા દેશમાંથી પોતાના આખા પરિવારને અહીં બોલાવી લે છે। ટ્રમ્પની આ ટિપ્પણીએ ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ પેદા કર્યો છે, પણ વાત અહીં જ પૂરી થતી નથી। આ સ્ક્રિપ્ટમાં ભારતીય અને ચીની ઇમિગ્રન્ટ્સ માટે જે શબ્દો વપરાયા છે તે સાંભળીને તમારું દિલ દુભાઈ જશે। સેવેજે આ મહેનતુ પ્રોફેશનલ્સને લેપટોપ વાળા ગુંડાઓ કહ્યા છે અને ટ્રમ્પે આ વાતને આગળ વધારતા કહ્યું કે અમેરિકાના ઇતિહાસમાં અત્યાર સુધી જેટલા પણ માફિયા પરિવારો થઈ ગયા, તેમણે ભેગા મળીને દેશને જેટલું નુકસાન નથી પહોંચાડ્યું તેના કરતાં ક્યાંય વધુ નુકસાન આ લેપટોપ વાળા ગુંડાઓએ કર્યું છે। ટ્રમ્પનું માનવું છે કે આ લોકોએ અમેરિકાને આંધળું લૂંટ્યું છે અને સ્થાનિક અમેરિકનો સાથે સેકન્ડ ક્લાસ નાગરિક જેવો વ્યવહાર કર્યો છે। એટલું જ નહીં, પણ તેમણે બહુ જ ગંભીર આરોપ લગાવ્યો છે કે આ લોકોએ અમેરિકાના ધ્વજ પર પગ મૂક્યો છે
માઇકલ સેવેજે એવો પણ દાવો કર્યો છે કે એક સમયે તેઓ ભારતીયોના બહુ મોટા પ્રશંસક અને સમર્થક હતા, પણ જ્યારે તેમને ખબર પડી કે કેલિફોર્નિયાની હાઈટેક કંપનીઓમાં વ્હાઇટ પુરુષોને નોકરી મળવાની શક્યતા હવે સાવ શૂન્ય છે, ત્યારે તેમનો મત બદલાઈ ગયો. તેમણે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો કે અમેરિકાની ટેક કંપનીઓની આખી આંતરિક વ્યવસ્થા જ એવી રીતે બનાવવામાં આવી છે જે માત્ર ભારતીયો અને ચીની લોકો દ્વારા ચલાવવામાં આવે છે. આ સમાચાર સાંભળીને દરેક ભારતીયને એ સવાલ થાય છે કે જે ટેકનોલોજીના જોરે અમેરિકા આજે દુનિયા પર રાજ કરે છે, તે ટેકનોલોજીમાં સૌથી મોટું યોગદાન આપનારા ભારતીયોને જ આજે ગુંડા અને માફિયા કહેવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના આ નિવેદને અમેરિકામાં વસતા લાખો ગુજરાતીઓ અને ભારતીયોના મનમાં એક ડર પેદા કર્યો છે કે શું આવનારા સમયમાં તેમની મુશ્કેલીઓ વધશે. ભારત જેવા ગૌરવશાળી દેશને નર્ક કહેવો તે બહુ મોટું અપમાન છે, અને તે પણ એવા વ્યક્તિ દ્વારા જે દેશના રાષ્ટ્રપતિ છે. આ વિવાદ અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર ટ્રમ્પના આ નિવેદનનો આકરો વિરોધ કરી રહ્યા છે. શું એક પ્રોફેશનલ હોવું અને દેશની પ્રગતિમાં ફાળો આપવો તે ગુંડાગીરી છે? ટ્રમ્પના શબ્દોએ ભારત અને અમેરિકાના સંબંધો પર પણ બહુ મોટો સવાલ ઉભો કર્યો છે. દોસ્તો, આ વિડીયો એટલો શેર કરજો દરેક ભારતીય અને ગુજરાતી થઈને કે ટ્રમ્પ સુધી પહોંચે અને ટ્રમ્પ ભારતીયોની માફી માંગે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. જે બેંકમાં તમે તમારી મહેનતની કમાણી સુરક્ષિત માનીને મૂકો છો, તે જ બેંક હવે તમારી જાસૂસી કરવાનું શરૂ કરે તો શું થાય? તમારા પરિવારની સુરક્ષા અને તમારું ભવિષ્ય હવે તમારા બેંક એકાઉન્ટમાં છુપાયેલી એક નાનકડી માહિતી પર ટકેલી છે. શું તમારી બેંક તિજોરી છે કે પછી તમને પકડવા માટેની જાળ? આ નવો આદેશ તમારી જિંદગીને ઉથલ પાથલ કરી શકે છે. ખાસ કરીને જો તમે ભારતથી અમેરિકા ગયા છો તો આ રહસ્યમય અને અત્યંત ચિંતાજનક સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો. અત્યારે અમેરિકામાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને હજારો ગુજરાતી પરિવારો માટે એક બહુ જ મોટો અને હચમચાવી દે તેવો ઘટસ્ફોટ થયો છે, જે તમારી ઊંઘ ઉડાવી દેવા માટે પૂરતો છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળતી વિગતો અનુસાર ટ્રમ્પ વહીવટી તંત્ર અત્યારે પડદા પાછળ એક એવો અત્યંત આકરો અને મોટો એક્ઝિક્યુટિવ ઓર્ડર એટલે કે રાષ્ટ્રપતિનો આદેશ તૈયાર કરી રહ્યું છે, જેનાથી અમેરિકાની આખી બેન્કિંગ સિસ્ટમમાં મોટો ભૂકંપ આવી જશે. આ નવા કાયદાકીય આદેશ મુજબ હવે અમેરિકાની દરેક નાની મોટી બેંકો માટે તે ફરજિયાત અને અનિવાર્ય બની જશે કે તેઓ પોતાના દરેક કસ્ટમર એટલે કે ગ્રાહકની સિટીઝનશીપ એટલે કે નાગરિકતાની વિગતવાર માહિતી એકત્રિત કરે. ટ્રેઝરી સેક્રેટરી બેસેન્ટે પોતે આ બાબતની પુષ્ટિ કરી છે કે આ યોજના હાલમાં પ્રોસેસમાં છે અને તેના પર બહુ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી અમેરિકામાં બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે નાગરિકતા વિશેની આવી કડક અને સ્પષ્ટ માહિતી આપવાની જરૂરિયાત બહુ ઓછી હતી, પણ હવે ટ્રમ્પ પ્રશાસન ઈચ્છે છે કે દરેક બેંક એકાઉન્ટ ધારકની અસલી અને કાનૂની ઓળખ સરકારના ચોપડે બોલતી થાય. આ નિર્ણયનો સૌથી ભયાનક અને સીધો ફટકો અમેરિકામાં વસતા ગુજરાતી સમાજને પડવાની પૂરી સંભાવના છે, કારણ કે જેવી આ માહિતી બેંકોમાં જમા થશે કે તરત જ આ ડેટાનો સીધો એક્સેસ ટ્રમ્પ પ્રશાસન અને ઇમિગ્રેશન એજન્સીઓ પાસે પહોંચી જશે. આનાથી જે ભારતીયો અને ખાસ કરીને આપણા જે ગુજરાતી ભાઈ બહેનો ત્યાં કોઈ કાયદેસરના સ્ટેટસ વગર અથવા ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે, તેમના માટે હવે પકડાઈ જવાનો ભય 100 ગણો વધી જશે. અત્યાર સુધી આ લોકો બેન્કિંગ સુવિધાઓનો ઉપયોગ કરીને પોતાની જિંદગીનું ગુજરાન ચલાવતા હતા, પણ હવે તમારું પોતાનું બેંક એકાઉન્ટ જ તમારી ઓળખ જાહેર કરી દેશે, જેના કારણે તમને ગમે ત્યારે જેલમાં ધકેલી શકાય અથવા તો દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ટ્રેઝરી વિભાગના આ આયોજનથી ઇન્ડિયન ડાયસ્પોરામાં અત્યારે ભારે ફફડાટ અને ડરનો માહોલ છવાયેલો છે, કારણ કે આ માત્ર ડેટા કલેક્શનનો સવાલ નથી,
પણ આ માહિતીનો ઉપયોગ ઇમિગ્રન્ટ્સ પર સકંજો કસવા માટે અને તેમને શોધી કાઢવા માટે એક હથિયાર તરીકે કરવામાં આવશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો તમે અમેરિકામાં હોવ તો આ નવી નીતિ તમારા અને તમારા આખા પરિવારના ઉજ્જવળ ભવિષ્ય પર એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી શકે છે અને તમારી આર્થિક સ્વતંત્રતા પર પણ તરાપ મારી શકે છે. સરકાર હવે તમારી કમાણી અને તમારી નાગરિકતા બંનેને એક સાથે જોડીને તમારી હિલચાલ પર સતત વોચ રાખવા માંગે છે. આ સમાચાર એ દરેક વ્યક્તિ માટે એક બહુ મોટી લાલબત્તી સમાન છે, જેઓ વિદેશમાં રહીને પોતાનું ભવિષ્ય બનાવવાની મથામણ કરી રહ્યા છે. તેથી દોસ્તો, આ વિડીયો તેમને શેર કરજો અને હવે આ આદેશ ક્યારે સત્તાવાર રીતે લાગુ થશે તેના પર સૌની નજર ટકેલી છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. શું તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે જ્યાં હજારો માઇલ દૂર પરદેશમાં એક વૃદ્ધ વ્યક્તિ પોતાની અંતિમ ઘડીઓમાં કોઈના સહકાર માટે તરસતી હોય? જ્યારે દીકરા દીકરીઓ કામમાં વ્યસ્ત હોય ત્યારે એક અજાણ્યો શખ્સ દેવદૂત બનીને આવે અને આખી જિંદગીનો સહારો બની જાય. પણ અચાનક સરકારના એક નિર્ણયથી તે સહારો છીનવાઈ જવાની તૈયારીમાં હોય ત્યારે તે લાચાર આંખોમાં કેવો ડર હશે? આ લાગણીશીલ સંઘર્ષ પાછળનું કડવું સત્ય સાંભળીને તમારું દિલ પણ ચોક્કસ ભરાઈ આવશે. અત્યારે અમેરિકાના નાના શહેરોમાં વસતા હજારો વૃદ્ધો અને ખાસ કરીને આપણા વડીલો માટે એક બહુ જ ચિંતાજનક અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જે તમારી આંખો ભીની કરી દેશે. અમેરિકામાં કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ જેવો વૃદ્ધ દર્દીઓ માટે સાચી લાકડી સમાન બન્યા છે. તેમની આ નિસ્વાર્થ સેવા અત્યારે જોખમમાં મુકાઈ ગઈ છે. આ લોકો એવા દેવદૂત છે જેઓ એવા વડીલોના ઘરે જાય છે જેમના માટે સામાજિક જીવન સાવ શૂન્ય થઈ ગયું છે અને જેઓ પોતાની બીમારીમાં એકલા હાથે ઝઝૂમી રહ્યા છે. આ હેલ્થ વર્કર્સ માત્ર દવાઓ જ નથી પહોંચાડતા, પણ તે વૃદ્ધોની એકલતાને દૂર કરીને તેમના જીવનમાં આશાનો સંચાર કરે છે. તેઓ સરકારી કચેરીઓની જટિલ આંટી ઘૂંટીઓ ઉકેલીને આ વડીલોને મળતી તમામ સરકારી સુવિધાઓ અપાવવામાં દિવસ રાત એક કરી દે છે, જેનાથી તે વડીલોને લાગે છે કે તેઓ હજુ પણ આ દુનિયામાં એકલા નથી. તાજેતરમાં થયેલા સંશોધનો અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સ મુજબ આ કોમ્યુનિટી હેલ્થ વર્કર્સના કારણે હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સાઓમાં બહુ જ મોટો ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે આ વર્કર્સ ઘર બેઠા જ દર્દીઓની સંભાળ રાખે છે, જેનાથી સરકારને દરેક દર્દી દીઠ હજારો ડોલરની બચત થઈ રહી છે. એટલે કે આ માત્ર એક સેવા નથી, પણ દેશના અર્થતંત્ર માટે પણ બહુ મોટો આશીર્વાદ છે. છતાં પણ કરુણતા એ છે કે આટલી સફળ અને જરૂરી સેવા હોવા છતાં તેને ચલાવવા માટે જે પૈસાની જરૂર છે તે કાયમી સરકારી ભંડોળ એટલે કે ગ્રાન્ટના અભાવે આ સેવા ગમે ત્યારે બંધ થઈ શકે તેવું જોખમ તોળાઈ રહ્યું છે. સરકાર અત્યારે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે કાયમી બજેટ ફાળવવામાં પાછી પાની કરી રહી છે, જેના કારણે આ હેલ્થ વર્કર્સના ભવિષ્યની સાથે હજારો વૃદ્ધોનું ભવિષ્ય પણ અંધકારમય અને અનિશ્ચિત દેખાઈ રહ્યું છે. જો આ ગ્રાન્ટ નહીં મળે તો એવા વડીલોનું શું થશે જેઓ માત્ર આ હેલ્થ વર્કર્સના ભરોસે જ જીવી રહ્યા છે અને જેમના માટે આ લોકો જ પરિવાર છે? શું આ અમેરિકા જેવો વિકસિત દેશ પોતાના વડીલોની સુરક્ષા અને સામાજિક સુખાકારી માટે થોડા ડોલર પણ ખર્ચી શકતો નથી? તે અત્યારે એક બહુ મોટો અને વેધક સવાલ બની ગયો છે. આ સ્થિતિ અત્યારે અમેરિકાના નાના ગામડાઓમાં અને ખેતીકામ સાથે જોડાયેલા વિસ્તારોમાં એટલી ગંભીર છે કે લોકોમાં હવે એવો ફફડાટ છે કે જો આ સહારો છીનવાઈ ગયો તો તેમની અંતિમ સફર બહુ જ કઠિન અને પીડાદાયક બની જશે. આ હેલ્થ વર્કર્સ વડીલોના બ્લડ પ્રેશર ચેક કરવાથી લઈને તેમને ડોક્ટર પાસે લઈ જવા અને તેમના મનની વાતો સાંભળવા સુધીની તમામ જવાબદારી બહુ જ પ્રેમથી નિભાવે છે, જે આજે કદાચ તેમના લોહીના સંબંધો પણ નથી કરી શકતા. સંશોધકો પણ સ્વીકારે છે કે આ એક નાનકડા રોકાણથી સરકારને લાખો ડોલરનો ફાયદો થાય છે, કારણ કે જે દર્દી ઘરે સાજો થઈ જાય છે તેણે મોંઘી દાટ હોસ્પિટલના
આઈસીયુમાં દાખલ થવું પડતું નથી અને સરકારનો મેડિકલ ખર્ચ પણ ઘટે છે. છતાં પણ આ સેવાને કામ ચલાવ ગ્રાન્ટ પર રાખવી તે ન્યાય સંગત નથી દેખાતી. દોસ્તો, ઉજાસ ટીવી હંમેશા માનવતા અને સત્યની પડખે રહેશે અને આ બાબતે જે કાંઈ પણ નવા અપડેટ્સ આવશે તે અમે તમારી સમક્ષ સૌથી પહેલા લાવતા રહીશું. કારણ કે આ માત્ર સમાચાર નથી પણ હજારો પરિવારોની લાગણીઓ અને આશાની વાત છે જે સમજવી આપણા દરેક માટે બહુ જરૂરી છે. આશા રાખીએ કે સરકાર જલ્દી જાગશે અને આ વડીલોની લાકડી સમાન બનેલી સેવાને કાયમી રક્ષણ આપશે અને આ દેવદૂતોને છીનવી લેવાને બદલે તેમને વધુ મજબૂત બનાવશે. આ સમાચાર વિદેશમાં વસતા દરેક ભારતીય માટે એક ચેતવણી પણ છે કે ત્યાંની આરોગ્ય વ્યવસ્થા ક્યારેક કેટલી અસ્થિર હોઈ શકે છે. તમે હંમેશા જાગૃત રહો અને તમારી આસપાસના વડીલોની સંભાળ લેતા રહો તેવી અમારી નમ્ર અપીલ છે. દોસ્તો, આ વિડીયો એટલો શેર કરો કે આપણા તમામ વડીલો સુરક્ષિત રહે અને સજોગ રહે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.